ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું સાબુદાણાના વડા. તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું. તો આ ચટણી માટે મેં ધાણા લીધા છે, જીરું છે ને આદુ મરચા છે. આ સાબુદાણા મેં પલાળ્યા હતા 4 કલાક પહેલા. બટાકા લીધા છે, સિંગદાણાનો ભૂક્કો છે અને આદુ મરચા વાટીને લીધા છે મેં. તો ચલો બનાવવાનું ચાલુ કરીએ. આપણે એક મિક્સિંગ બોલ લઈ લીધો છે. તો હવે આપણે આની પહેલા બટાકા ઉમેરી દઈશું. તો ગાઈસ આજે 11 છે. તો 11 માં ખાઈ શકાય એવા સાબુદાણાના વડા છે. તમે એમાં પણ શિવરાત્રી પર બી બનાવી શકો છો આ સાબુદાણાના વડા. તો આજે 11 છે તો હું બનાવું છું વડા. તો તમે એમ બી બનાવી શકો છો, તમારો ઉપવાસ ના હોય તો પણ. તો આ બટાકા મેશ થઈ ગયા છે આપણા. તો હવે આપણે આની સાબુદાણા ઉમેરીશું. તો ગાઈસ એક વાડકો મેં લીધો છે સાબુદાણા. તો આદુ મરચાની પેસ્ટ ઉમેરી દઈશું. હવે આ સિંગદાણાનો ભૂક્કો છે એ બી અંદર ઉમેરી દઈશું આપણે. થોડું જીરું લઈશું, એને હાથેથી મસળી નાખીશું આમ કરીને, તો એનો સ્વાદ સારો આવશે. તો ગાઈસ મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર. સિંધવ મીઠું છે. તો આપણે મિક્સ કરી દઈશું બધું હાથથી. બટાકાને બાફીને ઠંડા થવા દેજો. ઠંડા થાય પછી જ એને એ કરવાના છે, મેશ કરવાના છે. તો ગાઈસ આપણે હવે આ થોડો બીજો ઉમેરીશું ભૂક્કો સિંગદાણાનો. મને ઓછો પડ્યો તો એટલે મેં લીધો તો. તો આપણે 2 મોટી ચમચી લીધી છે સિંગદાણાનો ભૂક્કો. તો ગાઈસ મેં ધાણા ઉમેરવાનું ભૂલી ગઈ હતી. તો આપણે ધાણા ઉમેરી દઈશું. તો ગાઈસ હવે આપણે આ કઢાઈ મૂકી દઈશું અને ગેસ ચાલુ કરી લઈશું. એની તેલ ઉમેરી લઈશું આપણે. તો આપણું તેલ થાય ત્યાં સુધી આપણે ચટણીની તૈયારી કરી લઈએ. ફરાળી ચટણી બનાવવાની છે. તો ગાઈસ આપણે પહેલા એમાં જીરું નાખી દઈશું થોડું. અને આ આદુ મરચા લીધા છે મેં તે ઉમેરી દઈશું. અને આને થોડું પહેલા ક્રશ કરી લઈશું આદુ મરચાને, જેથી કરીને આદુ આખું મોંમાં આવે ના. તો ગાઈસ હવે આપણે થોડું ક્રશ કરી લાયા છે. તો હવે આ ધાણા ઉમેરી દઈશું.
1 ચમચી ક્રશ કરેલા સિંગદાણાનો ભૂકો લીધો છે મેં, એ બી ઉમેરી દીધો છે અંદર. આ અડધું લીંબુ લીધું છે. સિંધવ મીઠું ઉમેરીશું આપણે અંદર સ્વાદ અનુસાર. હવે થોડુંક ઠંડુ પાણી ઉમેરીશું. તમે બરફ હોય ને તો બરફ નાખી શકો છો એમાં, પણ મારી કાને બરફ નથી એટલે મેં ઠંડુ પાણી ઉમેર્યું છે. તો ગાઈસ આપણી ચટણી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો ગાઈસ વાડકીમાં તેલ લઈ લીધું છે મેં. તો હવે હાથમાં તેલ લગાડીને આપણે એને વડાનો શેપ આપી દઈશું. આપણું તેલ થઈ ગયું છે, તો આપણે હવે ઉમેરી દઈશું અંદર વડા તળવા માટે. આપણે કઢાઈમાં આવે એટલા ઉમેરી દઈશું. અને ગાઈસ એને પલટાવામાં ઉતાવળ ના કરતા, એક બાજુ ગુલાબી રંગના થાય પછી જ પલટાવજો, નહીં તો એ થઈ જશે, તૂટી જશે. આપણે ફરી પલટાઈ દઈશું. એમ તો થઈ ગયા છે વડા, પણ હું લાલ થવા દઈશ થોડા. ઉપરથી ક્રિસ્પી ને અંદરથી પોચા થાય છે, મસ્ત લાગે છે આ વડા. તો ગાઈસ થઈ ગયા છે આપણા વડા. તો આપણે બહાર નીકાળીશું એને. તો ગાઈસ આપણા સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. થેન્ક યુ.